શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો તમે આજે? ગુંદર. ગુંદર શિયાળામાં ખાય તેવો? હા. હા ઓકે. આ ગુંદર છે. હા. પછી આ બદામ છે. હા. પછી આ કાજુ છે. કાજુ. પછી આ હાકર છે. સાકર. પછી હાકર. હા હા. પછી આ ટોપરું છે. અને આ હોજ છે. આ બધું મિક્સરમાં પીસી નાખવાનું છે. મિક્સરમાં ક્રશ કરવાનું. કેવું ઝીણું રાખવાનું? કરકરું રાખો. ઓકે. આ ગુંદર ખાવાના ફાયદા જણાવો. કડ દુખતી હોય પગ હાંધા દુખતા હોય પગના તો હારું. હા ઓકે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે હું ને મમ્મી અત્યારે રસોડામાં છીએ અને મમ્મી બનાવે છે ગુંદર. તો ફ્રેન્ડ્સ, આ બધું છે ને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખ્યું છે. આ બદામનો ભૂકો છે, આ કાજુ છે, આ ગુંદર છે, પછી આ છે સાકર અને ટોપરું, અને આ છે સૂટ જે મમ્મીએ ખાંડી નાખેલી છે. હવે મમ્મી તમે આ બધું ક્રશ થઈ ગયું એનું શું કરશો તમે? હવે આમાં બધું ભેગું કરો. અત્યારે ગુંદર છે જે ડબ્બામાં ભરી લે છે અત્યારે. ફ્રેન્ડ્સ, આજનો મેનુ પણ સ્પેશિયલ જ છે. આજે હું બનાવું છું પાણીપુરી. જો હું તમને બતાવું. એટલે ખુશી બે ગઈ છે બાજુમાં. ખુશી શું કરે છે બેટા? ઓકે, સ્કૂલેથી વી આવી એમ ને? હવે તારે શું ખાવું છે આજે? ભાવે છે તને? તને કયા ફ્લેવરનું પાણી ભાવે છે? પુદીનાનું પાણી ભાવે છે. ઓકે. હાય કિંજલ. હાય. શું કરેશ તું? ટમેટા સુધારો. ટમેટા શેના માટે? પાણીપુરીમાં ખાવા માટે. ઓકે. પાણીપુરી તને ભાવે છે? બહુ જ ભાવે. તને કયા ફ્લેવરનું પાણી ભાવે? મને ફુદીના ફ્લેવરનું અને આમલીનું ભાવે. ઓકે. ફુદીનાનું તીખું ભાવે ને? હા, તીખું ભાવે. પણ આમલીન વાળું ગળું પાણી? ગળું પાણી ભાવે. હા. ઓકે. તને બીજું શું શું ભાવે? બીજું તો મને ઘણું બધું ભાવે છે. તો દહીંપુરી, રગડાપુરી, ઓકે. પીઝા એ બધું બહુ ભાવે. હા, એવું તો ભાવે છે. રમતું છે ને બહારનું ચટપટું વધારે મજા આવે ખાવાની. હા, વધારે મજા આવે ચટપટું ખાવાની. પણ તોય તારે જો પૂરી ખાવાની તો ઘરે જ મજા આવે. બહારની સારી ન હોય ને એટલા માટે. હા, બહારની સારી ના હોય અને ઘરે આપણે ચોખ્ખાઈથી બનાવીએ કે હા, એટલે આપણને એમ લાગે કે ઘરે ચોખ્ખાઈથી બનાવી છે એટલે ખાવી વધારે ખાઈ એકવી, અને બહાર તો ગોબરાઈના હિસાબે એને આપણને એમ થાય નથી ખાવી. હા, એવું લાગે.
પાણીપુરીની ડીશ જોઈને તો મોઢામાં પાણી આવી જાય છે હો. વિદ્યા પણ અત્યારે પૂરી ખાવામાં મશગુલ છે. અને આ છે ખુશું.